ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મહેસાણા પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ, પીએસઆઈ અને કર્મી પર વરસી કાર્યવાહીની ગાજ। મહેસાણા પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ, પીએસઆઈ અને કર્મી પર વરસી કાર્યવાહીની ગાજ। મહેસાણા પોલીસ બેડામાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ કર્મી અને અધિકારી ઉપર કાર્યવાહી। બાવલુ પોલીસ સ્ટેશન જે પ્રકારે બિલ્ડર અને બિઝનેસમેન હુમલો થયો હતો, પોલીસની ભૂમિકા શંકાસ્પદ, તે મામલે એક પીએસઆઈ 3 પોલીસકર્મી છે તેના વિરુદ્ધ કાર્યવાહી થાય છે અને પોલીસ ઇન્સ્પેક્ટરના વિરોધમાં તપાસના આદેશ અપાઈ શક્યા તેમ છે। આ મામલે મહેસાણા જિલ્લાના ડીઆઈજી તરુણ દુગ્ગલે ન્યૂઝ 7 ઇન્ડિયા સાથે વાત કરતા શું કહું તે મામલે વાત કરી છે। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। ડીજીપી વિકાસ સહાયે કહ્યું કે તમામ થાણા અમલદારો તેમના વિસ્તારમાં રહેલા અસામાજિક તત્વો તેમની યાદી બનાવી તેમને આવા તત્વોને નેસ્તનાબૂદ કરવા માટે કાર્યવાહી તરફ આગળ વધે। મહેસાણા જિલ્લા પોલીસ તેમને પણ એક લાંબા ગુંડા છે તેમણે યાદી બનાવી છે, પણ હજુ સુધી તે મામલો સામે નથી આવ્યો। ગુંડા છે તેમના વિરોધ ચાલુ થઈ રહ્યું છે। આ જિલ્લાની પોલીસ છે, અવારનવાર ચર્ચા પણ કરવામાં આવતી હોય છે। કેટલાક પોલીસકર્મીઓ અને અધિકારીઓ ભૂતકાળમાં વિવાદમાં પણ આવી ચૂક્યા છે, પણ ક્યાંય ને ક્યાંય આ જિલ્લામાં પોલીસકર્મી અધિકારીઓ તેમના ગુડફાધર બચાવી લેતા હશે, તેમને તેવું લાગતું હશે। તે સમયે સરથી એકદમ ચિંતા મુક્ત રહે છે અને કાયદો તથા વ્યવસ્થા સમય અંતરે સવાલો ઉઠતા હોય છે। મહેસાણા જિલ્લાનું બાવલુ પોલીસ સ્ટેશન છે તે થોડા દિવસમાં 2 વખત ચર્ચામાં આવ્યું છે અને થોડાક સમય પહેલા એક ભંગારનો ધંધો કરવાવાળા યુવક છે તે પોતે એકલતાનું જીવન ટૂંકાવે છે। તેના પરિવારજનો વાત કરતા હોય છે ને પોલીસ તોડ કર્યો તે કારણસર છે જે જીવન ટૂંકાવે વ્યક્તિ મજબૂર બન્યો। આ ઘટના બાવલુ પોલીસ સ્ટેશનમાં હજી શાહી સુકાઈ નથી। 26મી તારીખ શનિવારના રોજ એક બિલ્ડર અને બિઝનેસમેન ઉપર ઘાતક હથિયારો સાથે હુમલો પણ થાય છે, તેનો વિડીયો પણ બને છે। વિડીયો વાયરલ 26 તારીખે અને શનિવારના રોજ મનહર મોટરના મહેન પટેલ તેમના ભાગીદાર છે રિપલ પટેલ પોતે પાચિયાતા વેકરામાં તેમની જમીન ત્યાં છે જેનો સર્વે નંબર 1188 અને 1323। આ જમીન તેમને વર્ષ 2021-22માં તેમણે ખરીદી હતી અને તે મેહુલ રબારી પાસે છે, પરંતુ આ જમીનના પૈસા તે પોતે આજ વેકરાનો પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે। આ જમીનનો દસ્તાવેજ ના કરી આપતા મનહર મોટર્સ પટેલ બધુએ ફરી કોર્ટમાં દાવો કર્યો હતો। આ દાવો અનુસંધાને કડી કોર્ટ કમિશનનો હુકમના આધારે સુપ્રિન્ટેન્ડન્ટ તુષાર રાવલ પોતે આ મનહર પટેલ રિપલ પટેલ પોચિયાતા વેકરા ગામની જમીન સર્વે કરતા હોય છે, ત્યારે મેહુલ રબારી તેઓ તેમના સાગરીતો આવી પહોંચે છે ને સુપ્રિન્ટેન્ડન્ટ તેમને ધક્કો મારી દે છે। ત્યારબાદ મનહર પટેલ રિપલ પટેલ તરીકે પ્રાણઘાતક હથિયાર સાથે વિડીયો પડે છે।